નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. મિત્રો, આમ તો શુક્રવાર હોય છે એટલે ધર્મનો આપણે કરતા હોઈએ છીએ, પણ અમારે થોડા સમયથી ધર્મનું બંધ છે, માફ કરજો, કારણ કે ચૂંટણીનો માહોલ છે અને એટલો બધા મુદ્દાઓ આવતા હોય છે, એટલે કારણ કે અત્યારે તમને આમાંથી વાકેફ રાખવા બહુ જરૂરી છે. આજે ઈવીએમને લઈને સુપ્રીમ કોર્ટે જે ઈવીએમનું ચાલતું હતું કે ભાઈ બેલેટ પેપર લાવો, અને ઈવીએમને લઈને આપણે ઘણા બધા શંખનાદ પણ કર્યા, અને આપણે સુપ્રીમ કોર્ટમાં વિવાદ પણ ચાલતો હતો કે ઈવીએમ હેક થઈ શકે છે, ઈવીએમમાં ગડબડ પોસિબલ છે, જેથી કરીને ઈવીએમની જગ્યાએ બેલેટ પેપર યુઝ કરવામાં આવે. એમાં આજે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય આપ્યો છે એને લઈને આજે આપણે શંખનાદ કરવાના છીએ. દેશની સર્વોચ્ચ અદાલતે ઈવીએમ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકસભાની ચૂંટણી ઈવીએમથી જ થશે. સુપ્રીમ કોર્ટે વીવીપેટની સાથે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનોમાં પડેલા મતની 100% વેરિફિકેશનની માંગણીને ફગાવી દીધી. કોર્ટે તમામ અરજીઓ ફગાવતા કહ્યું છે કે ઈવીએમ અને વીવીપેટને મેચ કરવાની કોઈ જરૂર નથી. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માંગ પણ ફગાવી દેવાઈ. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું છે કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસની મર્યાદામાં ઉમેદવારો તપાસની માંગ કરી શકશે. કોઈ પણ ઉમેદવાર 5% ઈવીએમ ચેક કરાવી શકશે. તેની તપાસમાં થયેલો ખર્ચ ફરિયાદ કરનાર ઉમેદવારે ભોગવવાનો રહેશે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે વીવીપેટની સ્લીપને મતદાન પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી સાચવવી પડશે. આ એટલા માટે છે કે કોઈ પણ વિવાદના કિસ્સામાં તેને ઈવીએમમાં પડેલા મત સાથે મેચ કરી શકે. કોર્ટે એવું પણ સૂચન કર્યું છે કે ચૂંટણી પંચે ભવિષ્યમાં વીવીપેટ સ્લીપમાં બારકોડ પર વિચાર કરવો જોઈએ. સુનાવણી દરમિયાન ચૂંટણી પંચે દાવો કર્યો કે આજ સુધી કોઈ ઈવીએમ હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઉઠાવવા ટેકનિકલ દ્રષ્ટિકોણથી યોગ્ય નથી. લોકશાહીમાં સફળતાનો આધાર મતદારોના મતાધિકારના વિવેકપૂર્ણ ઉપયોગ પર આધારિત છે. મતદાન એ આપણા સૌનો અધિકાર પણ છે અને ફરજ પણ છે. તે રાષ્ટ્ર પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી પણ છે. લોકશાહીને વધુ સશક્ત અને મજબૂત બનાવવા માટેનો આ જ સુવર્ણ અવસર છે. ખાસ કરીને નવી પેઢીના મતદારોને પ્રથમ વખત જો મતદાન કરવાના છે, તેમને આવનાર વર્ષોમાં કેવું ભારત જોઈએ છે એ મતદાન થકી નક્કી કરવાનો અવસર છે. અમૃતકાળમાં વિકસિત ભારતનું નિર્માણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે. તેથી દેશના વિકાસ માટે વોટ આપવાનો અવસર છે. જોકે ચિંતાજનક બાબત એ છે કે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતના મતદારોમાં મતદાન પ્રત્યે જોઈએ તેટલી જાગૃતિ દેખાતી નથી. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં માત્ર 68% મતદાન થયું. આજે બીજા તબક્કાનું પૂર્ણ મતદાન થયું, તેમાં પણ 70%ની આસપાસ મતદાન થવાનો અંદાજ છે. અહીં સવાલ એ છે કે ક્યારેક 100%થી દૂર 90% સુધી પણ મતદાન નથી થતું. કેમ? મતદારોને તેમના મળેલા આટલા મોટા અધિકારરૂપી હથિયારનો ઉપયોગ કરવામાં પાછીપાની કરે છે. નાગરિકો દ્વારા મતાધિકારીનો ઉપયોગ ન કરવો તે પોતે જ ગંભીર બની જાય છે. એક તરફ આપણે ચૂંટાયેલી સરકાર પાસેથી અપેક્ષાઓ રાખીએ છીએ અને હોવી જોઈએ, જ્યારે બીજી તરફ આપણે આપણી સરકારને ચૂંટવા માટે જ લોકતાંત્રિક પ્રક્રિયા છે તેને અનુસરતા નથી. આપણે મતદાનની જવાબદારી નિભાવી શકતા નથી, તો પછી આપણને ચૂંટાયેલી સરકાર પર સવાલ કરવાનો કે તેની પાસેથી કોઈ અપેક્ષા રાખવાનો અધિકાર પણ નથી. મતદાનનો દિવસ એટલે રજાનો દિવસ એટલે ઘરની બહાર કોણ નીકળે તેવી માનસિકતામાંથી પણ હવે બહાર નીકળવાની જરૂર છે. આપણે આટલા બેજવાબદાર નાગરિક કેવી રીતે બની શકીએ? મતદાનનો બહિષ્કાર કરવો કે મતદાન ન કરવું એ જવાબદાર નાગરિકની નિશાની નથી. 5 વર્ષમાં એક જ વખત આવી તક આવે છે અને આ તકનો સકારાત્મક વિચારસરણી સાથે ઉપયોગ કરીને આપણે દેશની નવી દિશા આપી શકીએ છીએ. તેથી મતદાનને તમારી ફરજ માનીને ઘરની બહાર નીકળવું જોઈએ, જેથી આપણે કહી શકીએ કે આ સરકાર ઓછી મતદાન ટકાવારીના આધારે ચૂંટાઈ નથી. જેમ રોજબરોજનું કામ મહત્વનું છે, એ જ રીતે મતદાન પણ કરવું મહત્વનું છે. મિત્રો, મતદાન એટલા માટે જરૂરી છે. તમે ગામમાં ગપોટા મારતા હો કે હું સારી શિક્ષણની વ્યવસ્થા નથી, આપણા ગામમાં શિક્ષક નથી, કોઈ પણ સરકારી કચેરીમાં જાઉં છું તો લાંચ આપવી પડે છે, કોઈ પણ જગ્યાએ જઈએ એટલે ફરિયાદ પોલીસ લેતી નથી,
કોઈ સ્થિતિમાં આપણે બીમાર પડ્યા તો હોસ્પિટલમાં સારવાર માટે ધારાસભ્ય સાંસદના ફોન ન હોય તો ડોક્ટર પણ ન હોય, સારવાર મળતી નથી, પ્રાઇવેટમાં જવું પડે. અથવા વધતી જતી મોંઘવારી કે જે પણ તમને ઇસ્યુ આવે, તમે જે દિવસે તકલીફ તમને પડે એ દિવસે જે પણ સરકાર હોય એની વિરુદ્ધ મતદાન કરવાનો અથવા તો બદલો લેવાનો તમને એક તક મળે છે. તમે આમ કોઈ મુખ્યમંત્રીને ફોન કરીને ગાળો નહીં વાણી શકો, કારણ કે એ પ્રેક્ટિકલ નથી. પ્રધાનમંત્રીને પણ નહીં પાડી શકો, મંત્રીને પણ નહીં કહી શકો. અને માની લો રજૂઆત કરવા જાય તેની ઈચ્છા હશે તો કરશે કે નહીં કરે, તો તમારી પાસે શું હથિયાર છે? તમારી પાસે એ હથિયાર છે કે જે દિવસે જે વ્યક્તિ કે જે સિસ્ટમ તમને મુશ્કેલીમાં મૂકી હોય અથવા તો નડી હોય એના વિરુદ્ધ મતદાન કરી અને તમે તમારી ફરજ અદા કરીને બદલો લઈ શકો છો. મેં એવા ઘણા મિત્રો જોયા કે ખૂબ પીડાતા હોય, તકલીફમાં હોય, મારી પાસે રજૂઆત લઈને આવે, ઈશુદાનભાઈ આ બતાવો, આ કરો, ફલાણું કરો. હું પૂછું કે મતદાન કરો છો? ના ના, મતદાન નથી કરતો. તો તમે કોઈ સાંસદ, ધારાસભ્ય, મંત્રી, મુખ્યમંત્રી, પ્રધાનમંત્રીને ગાળો આપવાના પણ અધિકાર નથી. જ્યારે તમને એક મોકો મળ્યો હોય કે તમે છૂટો તમારા યોગ્ય વ્યક્તિને, તે દિવસે તમે ઘરમાં સૂતા હો અને પછી ગામ આખામાં ગપાટા મારતા હો કે આ સિસ્ટમ ખરાબ છે, આ આમ છે, આ તેમ છે. આ આખી જિંદગી સિસ્ટમ ખરાબના વાંકે તમે રડ્યા કરવાના. એટલે 7 મે મતદાનનો દિવસ છે, જરૂર મતદાન કરો. આજે બે મુદ્દે વાત કરવી છે. એક તો ઈવીએમ વાપરવું એવું સુપ્રીમ કોર્ટે કીધું, સુપ્રીમે એવું કીધું કોઈ શંકા નથી ઈવીએમમાં, બરાબર છે. બીજું, ઘણાને એવો સંક છે કે હું મતદાન આને કરું ત્યાં જાય છે, પણ એવું સુપ્રીમ કોર્ટે કીધું, બધાને ચકાસણીઓ કરી, તપાસી, એવું કંઈ નીકળ્યું નથી, એવું માનવું છે. અને અત્યારે બેલેટ ઉપર નહીં થાય, સુપ્રીમ ઉપર. વીવીપેટની 100%ની માંગણી હતી. વીવીપેટ કાપલી આવે, તમે મતદાન કરો. મતદાન કરવાની પણ કડા છે મિત્રો. ઈવીએમમાં નંબર લખેલા હોય બધાના, એમાં મતદાન એ સ્વિચ દબાવવાની હોય. એના માટે તમારે ઓળખ કાર્ડ હોય એ પહેલાં ચેક કરી લેવાનું. મતદાનમાં તમારે સ્લીપ કાઢી લેવાની, ના હોય તો ઓનલાઈન પણ તમે ચેક કરી શકો છો તમારો મતદાન કયા બૂથ ઉપર છે. એમાં તમારે મતદાન મથક ઉપર જઈ અને કોઈ પણ આધાર કાર્ડ અથવા જે પણ ચૂંટણી કાર્ડ બતાવી અને તમે મતદાન કરી શકો છો. કોઈ પણ ઓળખપત્ર તમારે જોઈએ. મતદાન કર્યા પછી એ ક્લિક થશે, પછી ઈવીએમમાં વીવીપેટ પરચી નીકળશે. તમે જેને પણ મતદાન કર્યું હશે, સફરજનને કર્યું હશે, તરબૂચને કર્યું હશે, દેખાશે. એ જોવાનું. આ મતદાનની પ્રક્રિયા પર તમારે નીકળી જવાનું હોય છે. આ એક વિધિ છે. મતદાન જરૂર કરજો. 80% મતદાન જે દેશમાં થાય છે એ દેશમાં કોઈ બુચસ્યો ચૂંટાઈ નથી શકતો. કારણ કે તમે 20% માણસોને ખરીદી શકો, 25% ખરીદી શકો, 100% માણસોને ક્યારે ખરીદી નથી. બધા માયલા વેચીને બેઠા નથી હોતા. એક વસ્તુ એ છે. એટલે જ્યારે તમે મતદાન કરવા નથી નીકળતા ત્યારે પ્રશ્ન થાય છે. એક વસ્તુ. બીજું, ઈવીએમમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું 2009માં જર્મની, ટેકનોલોજીની જર્મની છે એ ટેકનોલોજીની મહાસત્તા કહી શકાય. એણે એવું કીધું સુપ્રીમ કોર્ટે કે આ ઈવીએમ ગેરબંધારણી ઠેરવ્યું અને ચૂંટણી ઉપર પ્રતિબંધ મૂકી દીધો ઈવીએમથી નહીં. અમેરિકા, ઇટલી જેવા શહેરો છે વિકસિત છે, એ લોકો ઈવીએમથી મતની ના પાડે છે. જ્યારે ભાજપ વિપક્ષમાં હતું ત્યારે ભાજપ અને મોટા નેતાઓ એવું કહેતા હતા કે ઈવીએમથી મતદાન ના કરવું જોઈએ, બેલેટ પેપરથી કરવું જોઈએ. અત્યારે જે સત્તામાં બેઠા છે તમામ ભાજપના નેતાઓ ઈવીએમનો વિરોધ કરતા હતા. ત્યારે કોંગ્રેસવાળા એવું કહેતા હતા, કોંગ્રેસની સત્તા હતી, કે ઈવીએમમાં કંઈ ગડબડ નથી થતી. હવે કોંગ્રેસ એવું કહે છે કે ઈવીએમ બદલવું જોઈએ. ત્યારે ભાજપ એવું કહે છે કે ના, ઈવીએમમાં કોઈ ગડબડ નથી. જે પણ હોય, આપણે એમાં હવે ચુકાદો આવી ગયો છે તો આ બે વાતો ઉપર આપણે ચર્ચા કરવી છે. આજે શરૂઆત કરીએ, મહાનુભાવો આવી ગયા છે. પહેલાં એક સવાલ લઈ લઈએ. મને ખબર છે તમે અત્યારે મોબાઈલ લઈને બેઠા હશો. મેકમોહન લાઇન કયા બે દેશ વચ્ચે છે? આજનો સવાલ છે. એ ભારત પાકિસ્તાન, બી ભારત ભૂટાન, સી ભારત ચીન, ડી ભારત બાંગ્લાદેશ. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, જેથી કરીને હું છેલ્લે 5 દર્શકો હોય એના નામ બોલીશ. મિત્રો, આમ તો ગામો ગામ શહેરની કોઈ સોસાયટી એવી નહીં હોય કે જે અત્યારે સંખણાતની સામે ગોઠવાતા નહીં હોય જીએસટીવીની સાથે. એ માટે હું તમારો લાખ શુક્ર ગુજાર છું. આ એક જનજાગૃતિનું અભિયાન છે, 1 કલાકનો.
ગમે તેવું કામ હોય, ગમે તેવી સિરિયલો હોય, મહેરબાની કરીને આ 1 કલાક તમે છોડી દેશો ને તો કંઈક તમને જાણવા મળશે. બીજું, ફોન લાઈન પણ આપણે ખોલીએ છીએ જેથી કરીને તમને અહીંયા બોલવાનો પણ મોકો મળશે. દર્શકો પણ જોડાય છે એટલે હું દરરોજ કેટલાક દર્શકોને લેતો આવું છું. ત્રીજી વસ્તુ કે જ્યારે તમે પોતે આ કલાકમાં જાગૃત થઈ જાઓ ત્યારે ગામના ચોરે બેઠા હો, કોઈ સપ્તાહમાં, ધાર્મિક સપ્તાહમાં જાઓ ત્યારે ચર્ચા કરતા હો ત્યારે વાત કરવાની કે ઈશુદાનભાઈનો જીએસટી ઉપર શંખનાદ આવે છે એ જોઈએ છીએ. અને એમાં જે બતાવવામાં આવે છે એમાં તમને જો એમ લાગે કે ના બરોબર છે, ઈશુદાનભાઈ સાચું કહે છે, તો બીજા 10 વ્યક્તિઓને તમે જાગૃત કરો. આમાં સાંકળ બનાવવી પડશે તો જ લાયક ન હોય એવા નાલાયક લોકોથી આપણે બચી શકીશું. નહીં તો મિત્રો તમને ખબર છે અહીંયા તો સબ બીકતા હૈ. ધીમંતભાઈ, માણસ આગલા દિવસે ફોર્મ ભરે, બીજા દિવસે ચૂંટણીની સભા રાખે, ત્રીજા દિવસે હા હું લડીશ કરીને નીકળે અને ચોથા દિવસે ગુમ થઈ જાય, ગાયબ થઈ જાય. માણસ કઈ હદે એ પ્રક્રિયામાં, લાલચમાં, મને લાગે છે કે કાચિંડાઓ દેખાવા બંધ થઈ ગયા. હું ગામડે અમે રહેતા, મને ખબર છે કે ઈશુદાનભાઈ એટલે ધીમંતભાઈ કાચિંડાઓ દેખાતા. યોગેશભાઈ, ફિજાનબેન, કાચિંડાઓ, અને સવારે કાચિંડા અલગ હોય, બપોરે અલગ હોય. કાચિંડાનો કલર બદલાતો. આપણે એમ થાય ખરું કાચિંડો એટલે લાલ ટમેટા જેવો થઈ જાય ના, પણ કાચિંડાઓ મને લાગે છે કે આપણે એની ભાષા સમજી નથી શકતા. પણ હવે કાચિંડાઓ એવું કહેતા હતા કે આજના ભારતના નેતાઓ આવી ગયા, હવે અમારે અહીંયા રહેવાની કે રંગ બદલવાની જરૂર નથી. હું જૂઠો હોઉં તો જરા મને કહેજો, એમાં ઇન્ક્લુડિંગ હું પણ આવી જાઉં, પણ હું આ પ્રક્રિયામાં હું નથી અત્યાર સુધી આવી શક્યો, એનો મને ગર્વ છે. બરોબર છે? અને એમનો તમને ગર્વ હોય. ધીમંતભાઈને એમ થાય ભાઈ ઈશુદાનભાઈ મારો મિત્ર છે અને અત્યારે ટકે છે, લડાય છે. વાત એ છે મિત્રો કે જો તમે બીજા 10 વ્યક્તિઓને તમે જાગૃત નહીં કરી શકો તો આ જ વાત ઈશુદાનભાઈ 5 વર્ષ કરશે કે 10 વર્ષ, મારી એક લિમિટ આવશે. બરાબર છે? તમામની લિમિટ હોય. લડવા માટે કોઈ 1 વાર આવે, 2 વાર આવે, 5 વાર, આખી જિંદગી કોઈ લડે તમારા માટે અને તમે સુતા રહ્યો ઘરમાં, એવું ક્યારે બનતું નથી. એટલે આ બધી વસ્તુઓ છે એને લઈને આપણે ચર્ચા કરવા માટે અત્યારે મહાનુભાવો જોડાયા છે. 3 મહાનુભાવો દેખાય છે ત્યારે સ્ક્રીન ઉપર. ડોક્ટર ધીમંતભાઈ પુરોહિત છે, સિનિયર પત્રકાર છે. યોગેશભાઈ ચુડકર વિશ્લેષક છે. રુજાનબેન કંબાડા સામાજિક કાર્યકર છે. અને રાહુલભાઈ હમણાં થોડી સમયમાં જોડાશે, મને એવું લાગે છે રસ્તામાં હશે. ઈવીએમની ખૂબ લડાઈ વર્ષોથી લડે છે અને ખબર નહીં ચૂંટણી પંચે કે સુપ્રીમ કોર્ટ એને બોલાવવાની જરૂર હતી, કારણ કે વર્ષોથી લડતા હોય તો એને કંઈક ખબર હશે જ્ઞાન, પણ એ તો એવું કીધું. પણ વાત એ છે ધીમંતભાઈ તમારી પાસે આવું કે એક તો હવે ઈવીએમ ઉપર થશે ને કોઈ શંકા કરવાની જરૂર નથી, એવું બધું સુપ્રીમ કોર્ટે કહી દીધું, બધા માની લેશે ને કે તો ન્યાયાધીશ છે. ભલે જર્મનીની સુપ્રીમ કોર્ટને જે પણ ટેકનિકલી લાગ્યું હશે કે ભાઈ હેક થઈ શકે છે તો આપણે નથી કરવું એમ ધંધા. લોકોનો પણ વિશ્વાસ ધીરે ધીરે ઈવીએમ ઉપર ઘટ્યો છે. કદાચ દર્શકોને જોશું તો એને આપણે પૂછીશું. અને લોકોનો વિશ્વાસ ઇમ્પોર્ટન્ટ હોય છે, પછી થાય ન થાય ગડબડે બીજા નંબરની, પણ સુપ્રીમ કોર્ટે કીધું તો વાત અલગ છે. એક તો ઈવીએમ વાળું, બીજું કે આ જ ભાજપના નેતાઓ ઈવીએમનો વિરોધ કરતા હતા, એ અત્યારે સપોર્ટ કરે છે. ત્રીજી વસ્તુ કે લોકો 60, 62 કે 65% વધતા નથી મતદાન કરવા. તમે આમ આપણે ગપોટા મારતા હોઈએ અને મતદાનનો જે દિવસે પરિણામ લાવવાનો વારો આવે, તમારે વ્યક્તિ ચૂંટવાનો વારો આવે, એક ગાય લઈએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ એની નસ્લ જોઈએ છીએ, ભેંસ લઈએ છીએ તો એમાં પણ જોઈએ છીએ, ખેડૂતો જોતા હોય છે, બળદ લઈએ એમાં પણ જોઈએ છીએ, એવન દીકરી આપીએ આપણે. હું તો બહુ મોટો દાખલો આપું ધીમંતભાઈ કે દીકરી આપીએ તો આપણે એનું પરિવાર જોઈએ છીએ, એના મમ્મી પપ્પા જોઈએ, શું છે શું નથી, કેટલો કમાય છે દીકરો, દારૂ પીએ છે કે નહીં, સિગરેટ પીએ છે કે નહીં, બીજા લખણ છે કે નહીં, આ બધું આપણે જોઈએ છીએ. માની લો કોઈ દીકરી આપણી કદાચ ખરાબ દીકરાને અપાઈ ગઈ તો એક દીકરી આપણી હેરાન થાય. મતદાન જો ખરાબ વ્યક્તિને આપવામાં આવે તો આખું લોકસભા અથવા તો ધારાસભા અથવા તો એનો વિસ્તાર ભોગવે અથવા તો દેશ ભોગવે. આવું થાય કે ન થાય? એટલામાં તો દીકરી ખાલી. તો આટલામાં પણ આપણે જાગૃતિ નથી. શું તમે માનો છો?
વેલ ઈસુદાનભાઈ, બહુ મોટી વાત તમે કીધી, અને ખાસ કરીને જ્યારે દેશમાં લોકસભા માટે મતદાન થઈ રહ્યું છે, 2 તબક્કાનું મતદાન તો હવે આજે સાંજે પૂરું થઈ ગયું. ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી 7મી મે આપણું મતદાન છે. હજી આપણી પાસે સમય છે. ઈસુદાનભાઈ જે કહે છે એ બોધપાઠ કાને લઈને આપણે પહેલાં બીજા ફેઝ કરતાં વધારે કરી શકીએ એટલું મતદાન કરીએ, કારણ કે પહેલાં બીજા ફેઝમાં જે મતદાન થયું એ બંનેમાં 62% આસપાસ છે. પહેલા ફેઝમાં 62 ને અત્યારે પણ બીજા ફેઝનું 5 વાગ્યા સુધીનું તો લગભગ 62 જ છે. રાત્રે મોડા રિપોર્ટ આવે કે એક્ઝેક્ટ કેટલા થાય, પણ બહુ ખુશ થવા જેવું એટલા માટે નથી કે ગઈ લોકસભાના ઇલેક્શન કરતાં 6% ઓછું છે આ વોટિંગ, આ બંને ફેઝમાં ગણીએ તો. હા, એટલે લોકશાહીમાં જેને શ્રદ્ધા હોય એણે જે પાર્ટીમાં એ માનતો હોય એમાં, કોઈ પાર્ટીમાં ના માનતો હોય તો નોટામાં તો માનતો હોય ને, નોટા માટે કમસે કમ વોટ આપવા જવું જોઈએ, જેથી મતદાન 100%ની જેટલું બની શકે એટલું નજીક પહોંચે. અને લોકશાહી જો આ દેશમાં ટકાવી રાખવી હોય તો આ જરૂરી છે, તમે મત આપો. જ્યાં સુધી ઈવીએમનો સવાલ છે, મને લાગે છે કે એ ચર્ચા ઉપર હવે પૂર્ણવિરામ આવી જવું જોઈએ, કારણ કે આ દેશની સુપ્રીમ કોર્ટ એનાથી આગળ કંઈ છે નહીં. એ જો એમ કહેતી હોય કે ઈવીએમમાં કોઈ પ્રોબ્લેમ નથી તો આપણે માનવું જોઈએ. ઈવીએમ મારી દ્રષ્ટિએ સમસ્યાવિહીન એટલા માટે છે, બંને પક્ષો એનો વિરોધ કરી ચૂક્યા છે. જે જ્યારે બીજેપી સત્તામાં નથી ત્યારે એ વિરોધ કરતી હતી કે ઈવીએમમાં લોચા છે, કારણ કે અમારી સરકાર નથી બનતી. અને બીજેપી જ્યારે છેલ્લા 10 વર્ષથી સરકારમાં છે ત્યારે કોંગ્રેસને બીજા પક્ષો જેમની સરકાર નથી કેન્દ્રમાં એનો વિરોધ કરે છે. છતાં એ લોકોએ એટલું તો કબૂલવું પડે કે આ ઈવીએમમાંથી અમુક રાજ્યોમાં તો એમની સરકાર છે જ, કોંગ્રેસની હોય કે આપની હોય અથવા દક્ષિણના બીજા રાજ્યો હોય જ્યાં હોય ત્યાં ઈવીએમથી જ છે. મારી દ્રષ્ટિએ ઈસુદાનભાઈ મુદ્દો બેલેટ કે ઈવીએમનો નથી. જેને ગરબડ કરવી છે એ તો ઈવીએમમાં પણ કરે છે, એને તમે કેમ રોકી શકો જાગૃત નાગરિક તરીકે ખાસ કરીને? કારણ કે જેની સરકાર છે એ તો ગરબડ કરાવશે જ. પહેલાં ચુરગર સાહેબને ખ્યાલ હશે કે જ્યારે બેલેટ પેપર હતા, મેં પણ જોયું છે કે બેલેટ પેપરના બૂથ કેપ્ચરિંગ કાઉન્ટિંગ 3 દિવસ ચાલતા હતા. 3 દિવસ તમને યાદ હોય તો રાત દિવસ 24 કલાક આપણે ઉજાગરા કરતા હતા, ટીવીની સામે બેસી રહેતા હતા. દૂરદર્શનનો જમાનો હતો અને પછી થોડો સમય પ્રાઇવેટ ચેનલોનો પણ અમારો જમાનો હતો. અને એ 3 દિવસ પહેલાં જે થતું હતા આ દેશમાં નાટકો, આખા મતદાન મથકો કબજે કરી લે, સ્ટેમ્પિંગ થઈ જાય, એક સામટા બેલેટ પેપર કાઢીને એની ઉપર સ્ટેમ્પ કરીને આખા બૂથો એક્સ કે વાય પાર્ટી પોતાની જેની સરકાર તાકાત અથવા બાહુબલ હોય, પૈસા જેની પાસે હોય, પાવર હોય, ગુંડાઓ જેની પાસે હોય એ કબજે કરી લે. આ સ્ટેમ્પિંગ ઈવીએમમાં હવે જુદી રીતે થાય છે, મને આજે ખબર પડી. અચ્છા, હા, આજે તમને કહું, 7મી તારીખ પહેલાં તમને ચેતવણી આપું છું ઈસુદાનભાઈના માધ્યમ દ્વારા, જીએસટીવીના માધ્યમ દ્વારા, કે તમે જો તમે એટલું ધ્યાન નહીં રાખો તો ઈવીએમમાં પણ બેલેટ પેપર જેવા સ્ટેમ્પિંગ થઈ શકે છે. આજે મેં એક મારી પાસે જે આવ્યું છે માહિતી, તમે વોટ આપવા જાઓ છો, સૌથી પહેલાં શું કરો છો? રજિસ્ટરમાં તમારું નામ ચેક થાય, તમારું આધાર કાર્ડ અથવા બીજું કંઈક જુએ કે તમે ઈસુદાનભાઈ ગઢવી છો કે નહીં. ના, એ જ લાગે છે ઈસુદાનભાઈ જ છે. પછી તમને બીજા ઓફિસર પાસે જવા દેશે. એ ઓફિસર તમારી આંગળી ઉપર ટપકું કરશે સાઈનો. એ કમસે કમ મહિના 2 મહિના સુધી તો ભૂસાશે ને. એનો અર્થ છે કે તમે વોટ આપી દીધો છે, કન્ફર્મ થાય. એ પછી એક ઓફિસર આવશે, ત્રીજો માણસ. આ ત્રીજો માણસ બહુ અગત્યનો છે. એની પાસે એક માસ્ટર કંટ્રોલ યુનિટ છે. એ યુનિટનું બટન દબાવે એટલે ઈવીએમ એક્ટિવેટ થાય. ઈવીએમ 24 કલાક ચાલુ નથી રહેતું. પેલો એક બટન દબાવે એટલે એક વોટ માટે એક્ટિવેટ થાય છે. એ પછી તમે ઈવીએમમાં વોટ કરવા જાઓ છો. આ જે મારી પાસે ન્યૂઝ આવે છે એ એક બહુ ભણેલા ગણેલા એજ્યુકેટેડ ઓફિસરના ન્યૂઝ એવા આવે છે કે એ ગયા ટપકું કરાવીને પેલા એ બટન દબાવ્યું કે નહીં એ ધ્યાન રાખ્યા વગર માની લીધું કે એને આપણી જોડે શું દુશ્મની, એણે બટન દબાવ્યું છે માસ્ટર કંટ્રોલ રૂમનું અને અંદર જતા રહ્યા. અંદર જઈને ઈવીએમ ઉપર એમણે જેને વોટ આપવાનો હતો એનું બટન દબાવ્યું તો બીપ અવાજ જ ના આવ્યો, વીવીપેટ સ્લીપ પણ ના નીકળી. એણે બીજી વાર ત્રીજી વાર દબાવ્યું, પણ સ્વાભાવિક છે કે એકથી વધારે વાર તો થાય જ નહીં. એણે બહાર આવીને ફરિયાદ કરી કે મારું વોટ અપાયો નથી. તો કે ભાઈ તમારું તો વોટિંગ અમારી દ્રષ્ટિએ ઓફિશિયલી થઈ ગયું, તમે ટપકું બી કરી લીધું, હવે ફરીવાર તમને વોટ આપવા ના દેવાય. એ ભાઈ વોટ આપ્યા વગર બહાર ગયા. તમે વિચાર કરો, આવો એક કિસ્સો નહીં હોય,
140 કરોડના દેશમાં 100 કરોડ કમસે કમ વોટર હોય તો કેટલા બધા આવા વોટર હશે કે જેમની જોડે આવી મિસશીપ થઈ છે અને આ ડેલિબરેટલી મિસશીપ થાય છે. અને આ જે માસ્ટર કંટ્રોલ યુનિટ વાળા જે કલાકાર છે એમને સાંજે ખબર છે કે મેં 100 200 500 કેટલા જોડે આવી મિસશીપ કરી. દરેક જોડે નહીં કરે, સિલેક્ટેડ કરશે અને એમના ધ્યાનમાં છે. સાંજે 5 વાગે જ્યારે તમારું મતદાન મથક બંધ થઈ જશે પછી એમની પાસે 100 એવા વોટ છે એ જે ધારે ત્યાં આગળ નાખી શકે એમ. હા, કારણ કે 100 વખત એમણે માસ્ટર કંટ્રોલ યુનિટ દબાવ્યું નથી. રજિસ્ટરમાં તો 100 ની એન્ટ્રી છે જ. માસ્ટર કંટ્રોલ યુનિટ પછી એ કરી નાખે. એક વખત માસ્ટર કંટ્રોલ દબાવી, બીજી વખત મતદાન ઈવીએમ દબાવશે. દેશમાં કેટલી બધી મિસશીપ ટેકનોલોજી આવ્યા છતાં થઈ શકે છે. બીજી 2-3 એવી વાતો છે, મને લાગે છે કે બીજા મહાનુભાવો પણ આપણી જોડે આવી ચૂક્યા છે, એ હું તમને આના પછીની વારામાં કહીશ. બરાબર છે. તો રાહુલભાઈ લઈ લો પેલા, કારણ કે રાહુલભાઈ વર્ષોથી ચલાવે. રાહુલભાઈ, તમે આમ તો ચલાવો છો, પણ સુપ્રીમ કોર્ટે આજે કહી દીધું કે ભાઈ આ બધું સુપ્રીમમાં ઈવીએમ કંઈ એટલે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ઈવીએમમાં શંકા છોડો. તો તમે શું માનો છો? અને બીજું કે એમણે વીવીપીએટની પણ ના પાડી દીધી, પછી છેલ્લે એવું કીધું કે જેને પ્રોબ્લેમ હોય એ ઉમેદવાર કે 7 દિવસમાં, એટલે એની ગણતરી કરીને કરીશું એમ. અને એનો ખર્ચો જો ફરિયાદ સાચી હશે તો નહીં થાય, બાકી ઉમેદવારે પોતે આપવું પડે. એટલે બીજા બધાએ આપણે જે દેશી ભાષામાં કરી ઠેકી ન પડે એમ. અને જે વાત કરી ધીમતભાઈએ એનો પણ થોડું તમે આન્સર આપ્યો. હા ભાઈ, અમે તો સુપ્રીમ કોર્ટમાં ગયા નહોતા. અમારું પહેલેથી વર્ષોથી, એટલે ઈવીએમ હટાવો શરૂ કર્યું મેં 2001ની સાલમાં, ત્યારથી મેં કીધું હતું કે આનું ફોર્મેટ મારે જન આંદોલનનું જ રાખવું છે. આ તો પ્રશાંત ભૂષણે અમારી વાત લઈને હાઈજેક અને ડિસ્ટ્રોય, એમણે ઈવીએમ બ્લેક ગ્લાસનો મુદ્દો લીધો અને એના પછી એમણે સુપ્રીમ કોર્ટમાં તો ડેમો ન જ આપ્યો, સાથે સાથે 200 વકીલોની મિટિંગ હતી 26 ફેબ્રુઆરી 2024, એમાં પણ એમણે ડેમો ન આપ્યો. એમણે એક પણ પ્રેસ કોન્ફરન્સમાં ડેમો નથી આપ્યો. એમણે વિડીયોની લિંક પણ એક પણ પ્રેસ કોન્ફરન્સમાં નથી આપી. એમણે એટલે કે ટૂંકમાં પાનના ગલ્લા ઉપર દલીલ કરે, પાનના ગલ્લા ઉપર એ ડેમો ના આપે. અને એક વસ્તુ મેં સ્પષ્ટ કીધી હતી કે આ જે વસ્તુ છે કાળા કાચ દ્વારા જે રમત થાય છે એ ડેમો વિના સમજી ન શકે. ખુદ પ્રશાંત ભૂષણ ને 4 વખત અતુલભાઈ પટેલે ડેમો બતાવ્યો ત્યારે એમને સમજાણું હતું. તો જ્યારે એમને ખબર છે કે આ ડેમો વગર સમજાવવું અશક્ય છે, તો એમણે વકીલોની જે કોન્ફરન્સ હતી, પ્રાઇવેટ કોન્ફરન્સ હતી 26, એમાં રિટાયર્ડ જજો આવ્યા હતા, એમાં પણ એમણે ડેમો ન આપ્યો. એમણે સુપ્રીમ કોર્ટની લાઇબ્રેરીમાં પણ ડેમો નથી આપ્યો. એમણે એક પણ પ્રેસ કોન્ફરન્સમાં ડેમો નથી આપ્યો. અને એ કાળા કાચની વાત કરે એટલે શું, જેને કાળા કાચની સમસ્યા ખબર છે એમની સામે હાઈજેક થઈ જાય કે હા પ્રશાંત ભૂષણ તો બહુ કામ કરી રહ્યા છે. બીજા એક પણ વકીલે નથી કર્યો. આ એક તૂટેલા ઈવીએમનો ફોટો છે. જરા આના પર ફોકસ કરજો, કેમેરામેનને રિક્વેસ્ટ કરું. તો આપ જોઈ શકો છો કે કાચનો રંગ કેટલો કાળો છે. આ ઉપરથી તૂટી ગયું છે, કોઈએ ઈવીએમ તોડી નાખ્યું કે તૂટી ગયું, બરાબર. અને હવે આ અંદર છે એ વીવીપેટ છે. તો તમે જોઈ શકો છો કે આ કાચનો રંગ છે એ સંપૂર્ણપણે કાળો છે. અને એટલું જ નહીં, આની અંદરનું બેકગ્રાઉન્ડ પણ અમુક લોકો જેમણે જોયું હતું, કેમ કે જે વીવીપેટની ટેકનિશિયનની મિટિંગમાં ગયા હતા, આ જે એકચ્યુઅલ વીવીપેટ છે એની અંદર આખો કાળો રંગ ચિતર્યો છે. એટલે અંદર આની પાછળ જો કાગળ હોય, માની લો એક વ્યક્તિએ કેળાને વોટ આપ્યો અને મશીને કાપ્યા વિના લાઇટ બંધ કરી દીધી, તો પહેલા મતદાર કે બીજા મતદાર એના ઉપર ટોર્ચ લાઇટ નાખે, મોબાઈલની લાઇટ, એ મોબાઈલ લઈને ઊભો રહે અને મોબાઈલ દ્વારા લાઇટ નાખે આના પર લાઇટ નાખે મોબાઈલથી, તો પણ એને દેખાશે નહીં, એટલો કાળો કાચ છે. અને આ રિફ્લેક્ટિવ છે. તો આ કાળા કાચને બતાવ્યા વિના તો પ્રશાંત ભૂષણે ડાયાગ્રામ પણ કોર્ટમાં ન રજૂ કર્યો. ઈસીઆઈને એમણે જવાબ પણ ના માંગ્યો કે વીવીપેટનો કાચ તમે કેમ કાળો કર્યો છે. અને એક ક્રોસ મેં કીધું હતું કે ભાઈ કોઈ પણ વ્યક્તિને ડેમો બતાવ્યા પછી એક જ પ્રશ્ન પૂછવાનો છે. હું અહીંયા રહેલા તમામ મહાનુભાવોને પૂછીશ કે આપ કાળા કાચને શા માટે ટેકો આપો છો? ચલો આપ ઈવીએમને ટેકો આપો છો, આપ કહે છે કે સુપ્રીમ કોર્ટે કીધું પૂર્ણ વિરામ આવી ગયો, પૂર્ણ વિરામ આવી ગયો, પણ આપ શું કામ આ કાળા કાચને ટેકો આપો છો? એટલે આ પોઈન્ટ ઉપર ભલભલા ન્યાયાધીશને ખેરવી શકાત. એટલે ટૂંકમાં હવે અમારો પ્લાન શું છે? અમે કહીએ કે મારા કાર્યકરે એક 17,000નું યુનિટ બનાવ્યું છે અને અમુક ઘણા લોકોને ખરીદવું છે. અમે કરોડો લોકોને અમારો ડેમો બતાવશું કે 2 જણા કેળાને વોટ આપે છે, બંનેને કાળા કાચમાં કેળાની સ્લીપ, કાગળની સ્લીપ દેખાય છે, અને વીવીપેટ જ્યારે સ્લીપ આપે છે ત્યારે એક કેળું ને એક સફરજન હોય છે.
અને બેમાંથી એકોય મતદારને ગંધ પણ નથી આવતી કે ભાઈ મારી કેળાની સ્લીપ છે સફરજનમાં કન્વર્ટ થઈ ગઈ. એટલે આ ડેમો જ્યારે બતાવશું, અમે 6 જાન્યુઆરીએ તો પવનકુમારે અમારા કાર્યકરે જંતર મંતર ઉપર ડેમો આપ્યો હતો જેમાં ક્લિયરલી દેખાતું નહોતું અને ઇલેક્શન કમિશને ઠેર ઠેર 4000 વેન કાઢવી પડી આખા ભારતમાં જેમાં પોતાનો ડેમો બતાવતા હતા. હવે અમે જ્યારે કરોડો નાગરિકોને હાથે જઈ નજીક 1 ફૂટ દૂરથી આ ડેમો આપશું ત્યારે જોઈએ છે શું પરિવર્તન આવે છે. બીજું જે મતદાન ઓછું થયું છે એમાં એવું છે કે મતદારોએ સારો વિકલ્પ ઊભો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. નોટા ઇઝ નોટ અ સોલ્યુશન. નોટા બરાબર તમારો ગુસ્સો નીકળી ગયો પણ એનાથી કોઈ ઉપાય નથી આવો. જે મતદારો ચાલુ વિકલ્પથી સંતુષ્ટ નથી એમણે નવા વિકલ્પ ઊભા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે હું પોતે ઉમેદવાર છું એટલે મારી મર્યાદા છે અમુક બોલવાની અને હું કઈ લોકસભામાંથી લડું છું એ નહીં કહું કેમ કે અત્યારે આ ઈવીએમનો મુદ્દો છે એટલે આ પ્લેટફોર્મનો ઉપયોગ મારે મારા પ્રચાર માટે નથી કરવો. પણ હું લોકસભામાં ઉમેદવાર છું એટલે દર્શકોને એટલું કહેવું પડે કે ભાઈ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ તમારે માનવું હોય તો આપ માની શકો. પણ અત્યારે જે વિકલ્પો છે, જે 3 વિકલ્પો છે, મોટા વિકલ્પો કે 2 મોટા વિકલ્પો, એ તદ્દન નાખી દીધા જેવા છે. આજે પણ જે મોટી પાર્ટી છે, અરે જે રામના મુદ્દા ઉપર 20 વર્ષ વોટ લીધો, 30 વર્ષ વોટ લીધો, આજે એના ઉપર જ લેવો છે? કેટલી વાર વોટ લેવો છે? કેટલી વાર એક જ ચેક વટાવવાનો? જવા દો, એ બધા મુદ્દામાં નથી પડવું, એ પોલિટિકલ થઈ ગયું. પણ ટૂંકમાં ખરેખર વિકલ્પો બહુ જ ખરાબ છે. નાગરિકોએ પોતાની સમય શક્તિ અને ઉપયોગ નવા વિકલ્પ ઉભા કરવામાં કરવો જોઈએ, નહીંતર દેશની પરિસ્થિતિ વધારે ખરાબ થશે. અને ઈવીએમનો મુદ્દો નથી અટક્યો, કાચનો રંગ કાળો જ છે. સુપ્રીમ કોર્ટના એક જજે જસ્ટિસ ખન્નાએ કીધું કે ભાઈ કાચનો રંગ કાળો હોય કે સફેદ શું ફેર પડે છે? તો ભાઈ તમે ગાડી ઉપર શા માટે કાળો કાચ હટાવો છો? ગાડી ઉપર કોઈએ કાળી ફિલ્મ મૂકી હોય, રિફ્લેક્ટિવ ફિલ્મ, પોતાને સનલાઇટ ના આવે એટલા માટે, તો સુપ્રીમ કોર્ટે ઓર્ડર આપ્યો છે કે કાળો કાચ હટાવી લેવાનો સિવાય કે એની પાસે સ્પેશિયલ પરમિશન હોય. તો જે સુપ્રીમ કોર્ટ ગાડીના કાળા કાચ નથી મૂકવા દીધી એ સુપ્રીમ કોર્ટ કહે છે કે 16 લાખ વીવીપેટ ઉપર શા માટે ગાડીમાં કાળો કાચ નથી મૂકવા દેતી કે અંદર કદાચ છેડતી થતી હોય તો બહારથી ખબર ના પડે. આ શંકા છે. કરોડો ગાડીઓ છે, કેટલા લોકો છેડતી કરતા હશે તો ભગવાન જાણે, પણ છતાં સુપ્રીમ કોર્ટને શંકા. તો આની અંદર વીવીપેટે જો કાગળની સ્લીપ કાપી ન હોય તો કાળા કાચને કારણે દેખાશે નહીં. તો સુપ્રીમ કોર્ટે એમ કીધું કે 16 લાખ વીવીપેટમાં કાળો કાચ છે, ભલે કાળો કાચ રહેતો. એટલે આ સુપ્રીમ કોર્ટના ઘણા હાસ્યાસ્પદમાં નિકૃષ્ટ ચુકાદામાંનો એક ચુકાદો છે. વી વિલ કન્ટિન્યુ વિથ પીપલ. ઓકે, પણ મેં એક જે હું જે સમજુ છું પછી ધીમંતભાઈ બીજા ટર્મમાં કરશે કે રાહુલભાઈ છે એ વર્ષોથી લડે છે, એને અભિનંદન આપણે આપીએ. એમણે એવું બધું જન આંદોલનથી કરી. ખરેખર શું છે, માન લો કે આજે ઇલેક્ટ્રોનિક બોન્ડ છે તો સુપ્રીમ કોર્ટે કીધું, બાકી જન આંદોલન રસ્તા ઉપર આવે મરી જાય ને 5000 માણસો, તો આ ભાજપ આ ખુલ્લું ના કરવા દે. કોઈ કરવા દે? તો તમે પ્રજાના હાથમાં ક્યાં જાઓ? પ્રજા એમ કહે છે માર નથી જોતું ઈવીએમ. કોણ પૂછશે એમને? કોણ પૂછશે મને સમજાવો? આ તો સુપ્રીમ કોર્ટમાં આ ડેમો બતાવી, જસ્ટિસના ઘરે જવું પડે, ઘરે જઈ સમજાવી, એને કહી અને બધું કરી શકાય જો કરવું હોય તો. મારું કહેવાનું, બાકી જનતાના હાથમાં જ કાંઈ નથી ભાઈ. એ તો મતદાનમાં હું એમ કહું છું તમારે ઘણી જગ્યાએ એવું કહે છે કે આપો તો આપો, બાકી નથી જોતો. ઘણા વિરોધ કરે છે કે ભાઈ આને ટિકિટ કાપી નાખો, ભાઈ નથી જોતો તમારો મત. 2 ચરણમાં જ મતદાન છે. પહેલા એ તમારા ચરણમાં આવશે, પછી તમારે એના ચરણમાં જવા. બરોબર છે? એક નાનકડા વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. દર્શક મિત્રોને પણ લેશું, ફોન લાઈન નીચે ખુલી હશે, દર્શકો પણ જોડાશે. રોઝાનબેન, તમારી પાસે આવવા માંગુ છું કે જે વાત સામે આવી છે, સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ, અને બીજું જે મતદારોના જે આંકડા આવી રહ્યા છે, 40% કે 35 થી 40% લોકોને કાંઈ રસ નથી મતદાન ક્યાં કરવું. બીજું એક મેં વિડીયો જોયો હતો, એ આપણા પત્રકારો પૂછતા હોય એમાં કે તમે કોને મત આપો? ધીમતભાઈ જોયે તમે? તો કે મને તો રમેશભાઈ કે એને મત આપો એમ. તો કે તમને કઈ પાર્ટી ગમે? તો એ મને ખબર ન હોય, રમેશભાઈ કે એને મત આપો એમ, અમારા રમેશભાઈ કે. મિત્રો, આવા રમેશભાઈ કે ઈસુદાનભાઈ આવા કેટલા ગામમાં હશે
એ કે એને મત આપવા કરતાં તમારે શું સારું જોઈએ, તમારા ગામમાં સારા રોડ છે, વ્યવસ્થા સારી છે, લાંચ વગર કામ થાય છે, તમારા સારા શિક્ષકો છે, પૂરતા છે, સારી સ્કૂલ છે, દવાખાના છે, આ બધું બનાવ્યું છે કે નહીં, આ બધું જોઈને મત આપવાનું. રમેશભાઈ કે રમેશભાઈને હું કહું છું 1000 મતે રૂપિયા લઈ લીધા રમેશભાઈએ તો 5 લાખ રૂપિયા, ઘણાની તો મોસમ હોય. ગામ એવા 2-4 નમૂના હોય, માફ કરજો મારે કેવું પડે છે, કે જે આ જ ધંધો કરતા 300 મત પડ્યા જ મારે. હું તેતરો એ છે ને એ જબરજસ્ત હોય છે. એટલે હવે હું એક જગ્યાએ આવી ગયો એટલે મારાથી બહુ બોલાતું નથી, પણ છતાંય તમે કીધું એમ તો કહી દઉં. આ મંચ ઉપર તમે કોઈ જગ્યાએ ત્યાં નથી, અહીંયા જ છો, તો હું કહી દઉં, તમે કહેતા હો તો કહી દઉં. તો એક છે ને શિકારી હતો. શિકારીએ જોયું કે શિકાર કરવા જતો તેતરો આવતી નહોતી, એટલે એણે જોયું કે આ તેતર છે ને મોટી, ઈ બોલાવે છે એટલે બધા આવી જાય છે. એટલે મોટી તેતરને એણે એ પકડીને લઈ આવ્યો, માર્યું નહીં, મારી નહીં, એને ઘરે લઈ આવ્યો. ઘરે એને કાજુ ખવડાવે, પિસ્તા ખવડાવે, બદામ ખવડાવે, અને પછી એ તેતરને લઈને ગયો જંગલમાં, અને એની બાજુમાં પિંજરો બાંધ્યો, તેતરની બાજુમાં. એટલે એ તેતરને ત્યાં ઉપર જરૂર બનાવ્યું, ત્યાં તેતર આમ કરવા માંડી, એટલે બધી તેતરો એને મળવા માટે એને બોલાવી. આગેવાન હતી તેતર, એટલે બધી આવી અને તરત જ બધા અંદર પડવા માંડી, અને પછી પેલો ડોક્યુ મારી અને મારી નાખતો હતો શિકારી. રોજ આવી રીતે કરતો હતો. એ તેતરને લઈ જાય, એને તેતરને પાછું મસ્ત રાખે. એમ મને કોક એવું કીધું કે સુદાનભાઈ ઘણી જગ્યાએ કોન્ટ્રાક્ટ આપે આવી તેતરોને, ઘણી જગ્યાએ તેતરોને જમીનો આપી દે, ટ્રસ્ટની ફલાણું ટીકડું, ઇનોવા આપે, ફોર્ચ્યુનર આપે, ઇનોવા આપે, ધંધા આપે. એ તેતરના પાછા 5 કામ થાય, બુટલેગરને છોડાવવું, તેતર છોડાવી શકે. આવું મેં સાંભળ્યું, મને ખબર નથી. એટલે મને એ યાદ આવી ગયું કે આ શિકારી છે ને એ પોલિટિકલ પાર્ટીઓ તેતરોનો ઉપયોગ કરતી હોય છે. તેતરને મૂકે એટલે ગામમાં આમાં તેતર જાય, પાછી બધા પેલા લઈ લે, પાછું બધાને મારી નાખે. બધાને કોઈ, તમે વિચાર કરો, 62 રૂપિયા પેટ્રોલ 100 રૂપિયા વેચાય તો ઈ તેતરો બોલતી નથી. પાછું તેતરો એમ કે 500 હોય તો વાંધો નહીં, કારણ કે એને તો મળી જતું હોય ગાજુ, બદામ, પિસ્તા. તેતરોની સીઝન છે. એક મહેશભાઈ રાજકોટથી જોડાય દર્શક મિત્ર. જી મહેશભાઈ. હવે આજે ઈવીએમ પર શંકા કુશંકાઓ થાય છે, હા બરાબર, પણ સુપ્રીમ કોર્ટે કીધું એટલે એને બરાબર વિચારીને કીધું હોય અને કીધું. પણ સવાલ એ છે કે આખો દિવસ જે ઈવીએમ છે, દરેક બુથ ઉપર 2 ઈવીએમ આપવા જોઈએ, છેલ્લી કલાકનું ઈવીએમ જુદું હોવું જોઈએ, તો કંઈક તમને પરિણામ મળશે. ઓકે, ખૂબ ખૂબ આભાર મયંકભાઈ, તમારો વિચાર છે, સૂચન છે. જી રુઝાનબેન. સર, સૌથી પહેલાં તો આજે પીઆઈએલ થઈ હતી, સો કોલ્ડ પીઆઈએલ, એટલા માટે સો કોલ્ડ કહું છું કારણ કે એટલા માટે થઈ હતી કે એ કહેતું હતું કે ભાઈ તમે ઈવીએમ ભલે ચલાવો, પણ જે વીવીપેટ હોય એના જે મતો આવતા હોય એ બી તમે ગણતરી કરાવો. એટલે સુપ્રીમ કોર્ટે એ વ્યૂ લીધો. નાનપણથી શીખવાડ્યું છે કે પેલી જે જસ્ટિસની મૂર્તિ છે આપણા લેડી જસ્ટિસ, એમનું આંખ બાંધેલી હોય, શી ડઝન્ટ લુક, શી સીઝ ધ ફેક્ટ્સ, જેની સામે પેશ કરવામાં આવે. હવે જે પેશ કરવામાં આવ્યા, જે આપણે પછી રાહુલભાઈને પૂછશું કે ભાઈ તમે કહો છો અમે જન આંદોલન કરીએ, સરસ કરો, જન આંદોલન વર્ષોથી થયા છે, શું ઉકળ્યું છે તો ખબર નથી પડી, ઘણા ઉકલ્યા છે, ઘણા નથી ઉકલ્યા, પણ જ્યાં જઈને કહેવાનું હોય આ બધી જે તમે અત્યારે ટીવી પર બધા ફોટા બતાવો તો સરસ, અમને તો સમજ પડી ગઈ થોડી ઘણી, પણ જ્યાંથી ડિસિઝન આવતો હોય ત્યાં બતાવો તો ઇટ વિલ હેલ્પ. લાઈક અમારી કંપનીમાં અગર કોઈકને કોઈ પ્રોબ્લેમ હોય તો એચઆર ને કે તો કામ લાગે, પેલા ચાની કેટલી પર કહે તો બધા 2-4 બિચારા સિમ્પથાઇઝ કરી દેશે કે આ બહુ ખોટું થયું તારી સાથે, પણ કારણ કે એ લોકોના હાથમાં કોઈ સત્તા નથી, તમે એચઆર ને કહો તો ફરક પડે, આ એવી વાત છે. ચલો, એ બી અલગ વાત છે. ત્રીજો પોઈન્ટ કે જ્યારે આપણે વોટિંગ, બેલેટ વોટિંગ હતું કે અત્યારે ઈવીએમ વોટિંગ છે, લેટ અસ આઈ ફોલો ટેકનોલોજી, આઈ અન્ડરસ્ટેન્ડ ટેકનોલોજી. જે 5-6 મુદ્દા મૂક્યા એમાં તો કંઈ સિરામિકના માઇક્રો કંટ્રોલર્સથી કંઈક એ બી થયું, બધું કંઈક લખ્યું છે. ઘણી વાર થાય છે શું કે એક્ઝેક્ટ વાંચવાનો ટાઈમ નથી, પણ વોટ્સએપ યુનિવર્સિટીનું થોડું ધ્યાનથી વાંચવું પડે, એટલે એમાં જઈને જોયું છે ભાઈ સારા 2-4 પેપરો એ લખ્યું છે, એટલે આપણે વાંચીને એનું માનીએ છીએ. જે રીતે સમજાવવામાં આવ્યું છે, ખાલી સમજાવવામાં આવ્યું છે, કોઈ પ્રેક્ટિકલ ત્યાં થયું નથી કે ભાઈ અમે આમ કરજો, અમે ના કે મારી સુપર એસએલએ હોય 99.99% અપટાઈમ, આવી રીતે મોટી મોટી વાતો કરીએ, પણ જે દિવસે અમારે સહી કરવાનો એસએલએ એટલે સર્વિસ લેવલ એગ્રીમેન્ટ સહી કરવાનો હોય કે 99.99% તો ના કરે લોકો. એવી રીતે સિમિલરલી જે બોલવામાં આવ્યું છે કે એફિડેવિટ પર જેટલું હશે એની પ્રોસેસ હશે, પણ બાકી મને નહીં લાગતું એ તો પ્રોસેસ એવી રીતે ગોળ ગોળ ફેરવીને બી લખાય છે, મેં અત્યારે જેટલી વાંચી છે.
કહેવાનો હેતુ એ છે સાહેબ કે સી એવરીથિંગ નથિંગ ઇન ધીસ વર્લ્ડ ઇઝ શું કહેવાય કે તમે એવું ના કહી શકો. બિટકોઇનમાં બી વાત કરું, અગર પેલી બ્લોકચેન ટેકનોલોજી વાત કરું તો નથિંગ ઇન ધીસ વર્લ્ડ કેન બી તમે કહી શકો કે ફૂલ પ્રૂફ છે. લેટ અસ એક્સેપ્ટ ધેટ. હવે ક્યાં શક ક્યાં ગયો છે? લોકોને શક એટલે જઈ રહ્યા છે કે આપણા જે બધા કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ છે, જેમ આરબીઆઈ લો, જ્યુડિશિયરી લો, આપણા ઈસીઆઈ ઇલેક્શન કમિશન લો, અત્યારે શું થયું કે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ પર જે હલચલ થઈ રહી છે, ઈડી લો, એ બધા પર જે હલચલ થઈ રહી છે એટલે લોકોનો શક વધ્યો. પોઈન્ટ અત્યારે ખાલી એટલે છે શક વધ્યું. હું બી રિપીટ કરું છું કારણ કે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે શક પર ના થાય, ને તો બટ નેચરલ છે ને, શક પર તો થોડું થાય. એટલે આપણે જઈને જે બી બધા સાહેબો સોકોલ્ડ સાહેબો જે હવે રાહુલભાઈ સમજાવશે સોકોલ્ડ સાહેબો માટે કે જે લોકોએ પીઆઈએલ કર્યું એટલે એ પોઈન્ટ. અને હજી એક પોઈન્ટ કહું છું સાહેબ, જે પહેલા કહેવું કે જ્યારે બેલેટ બોક્સ થી આપણે પેલું સિક્કા મારતા હતા ત્યારે બી જે બૂથ કેપ્ચરિંગ થતું હતું, સાચી વાત છે, તો તમને અત્યારે શું લાગે છે નથી થતું? તમને અત્યારે શું લાગે છે? ચંડીગઢનો એક એક્ઝામ્પલ આપણી પાસે આવી ગયો કારણ કે થેન્ક્સ ટુ સીસીટીવી ફૂટેજ ભૂલે ચૂકે આવી ગયો, મારે એમ કેવું જોઈએ કારણ કે બીજા એક્ઝામ્પલોમાં સીસીટીવી હોય છે, ઘણા ચાલતા નથી. અને ઘણા એટલે જે કારણ કે ચંદીગઢ બેલેટ પેપર હતું, ઈવીએમ નતું. ઈવીએમ અરે સોરી યુ આર રાઈટ, બેલેટ પેપર હતું, પણ પેલું હતું ને પેલું શું કહેવાય સીસીટીવી માં પકડાયું ને, ના તો પકડાતે જ નહીં ને. મારો કહેવાનો હેતુ એમ થઈ રહ્યો છે કે જ્યારે રોઝનબેનની વાત સાચી છે કે બેલેટ પેપર ઉપર 36 વોટમાં ગડબડ કરી શકતા. સાહેબ ઈવીએમ માં બી તમે કાલ ઉઠીને જે તમે અત્યારે પેલું બટન દબાવને એ બધી વાત કર્યું તો એ બધી મહેનત બી નથી કરવાની જરૂર. સાંજે 5 વાગે કે બપોરનો ટાઈમ જ્યારે તમારું થોડું આડું અવળું હોય ત્યારે તમે એ કરી શકો છો કારણ કે યુ નો બધાને આજની તારીખમાં ખબર છે માઇગ્રન્ટ વર્કર્સ કોણ તમે કહો છો ને આમ દબાવી દે 100 વોટ એમને નાખી દે. તમને હું એ જ કહેવા માંગુ છું સમજે બેલેટમાં થતું હતું કેમ હવે મને કહેવા દો, મારે બીજું કહેવા દો કે સુપ્રીમ કોર્ટે ભરોસો રાખ્યો બધા શું કહેવાય પેલા ઓફિસર કહેવાય ત્યાં જે બેઠા ઓફિસરનું સરસ નામ છે, જે બી કઈ નામ છે હું ભૂલી ગઈ, લખ્યું છે અંદર કે વી ટ્રસ્ટ ધેમ. જે નહીં ઓફિસર જે ઈસીઆઈ નો ઓફિસર હોય ત્યાં હોય ને નોડલ ઓફિસ જે બી ગણાતું હું ભૂલી ગઈ છું, આઈ થિંક એવું જ કંઈક નામ છે ભૂલી ગઈ છું એક્ઝેક્ટલી. તો એ લોકો બી ટ્રસ્ટ ધેમ બરોબર છે, પણ પોઈન્ટ અત્યારે એ નથી સાહેબ. પોઈન્ટ અત્યારે આપણે ટ્રસ્ટ કરવો જ પડે કારણ કે આપણું જે હાથી જેવું આપણું પેલું એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ છે હાથી જેવી છે, તો હાથી જેવી સિસ્ટમમાં અગર આપણે ભરોસો નહીં રાખશું તો આપણી પાસે કોઈ ચોઈસ જ નથી. આપણી પાસે એક જ જગ્યા પેલો થપ્પડ મારીને ગાલ લાલ રાખવા જેવી જ અત્યારે હાલત છે. પણ જે ચેક્સ એન્ડ બેલેન્સીસ છે અગર આપણે એની પર બી હજી કામ કરીએ કે ભાઈ બાય ડિફોલ્ટ મને આ સીસીટીવી ફૂટેજ, કારણ કે અગર માની લો કે કાલ ઉઠીને કોઈ બી કેન્ડિડેટ કે હું તો ખાલી નાની ચીજ માંગુ છું કે સીસીટીવી ફૂટેજ 1 મિનિટનો બી આગળ પાછળ જવો ને જે સેકન્ડ પર સીસીટીવી કે આપણે ગિનિસ રેકોર્ડ કરતા હોઈએ તો 24 કલાકના 48 કલાકના મારે સીસીટીવી ફૂટેજો મૂકવા પડે, ના તો 1 સેકન્ડ આગળ પાછળ જાય તો અમે કાઢે કારણ કે પાછળ એક ટીવી કઈ બીજું ટાઈમર બી ચલાવતા હોય. એક્ઝામ્પલ આપું છું તમને આવા. એટલે એ લોકો કરી શકે તો આપણે આટલું સિમ્પલ સીસીટીવી ફૂટેજ વાળું કામ કેમ નથી કરી શકે? ભાઈ 24 કલાક ચાલુ એક્ઝામ્પલ આપું છું, મતદાન ગુપ્ત છે. હું બૂથની અંદર નહીં કહેતી મોટા ભાઈ, હું બહાર જ્યાંથી બે કહું ને પેલા સિક્કા લાગે ધડાધડ લોકો અંદર ઘુસે, હું એ પોઈન્ટ પર વાત કરું છું. અંદર જ થાય છે બેન, અને ત્યાં તમે સીસીટીવી ના રાખી શકો. હું બૂથની ફરી રિપીટ કરું છું કે જેટલા માણસ, કારણ કે એક મિનિટ મેં આટલું ફાઇલ કારણ કે જ્યારે માણસો તમને શું લાગે છે જે થપ્પા લાગે છે ત્યારે એક જ માણસો થપ્પા લગાડે છે એટલે દેખાવ તો છે ને માણસ અંદર ઘુસ્યો. હું ફરી રિપીટ કરું છું, તમે લોજિસ્ટિક સમજો. અગર અત્યારે અમારી રિપીટ નથી કરી, લોજિસ્ટિકલી સમજો કે અંદરની વાત હજી કરતી જ નથી, હું તો બહારની વાત કરી રહી છું કે એક જ માણસ કેટલા થપ્પા લગાઈને જવાનો એ પકડવાની આપણે વાત છે. એટલે there is no limit to this, પણ yes we respect the judiciary and બિલકુલ તમારી વાત બહુ જ સાચી છે. બેનની એવી વાત છે કે ભાઈ એકવાર આમ ક્લિક આમ કરે એટલે બીજી વાર આમ કરે એ દેખાઈ જાય એમ ના દેખાય ને, ગુપ્ત મતદાન છે. એમ નહીં, એમ નથી કે તમે ઈ મતદાન ક્યાં કર્યું એ ન દેખાય, પણ એક જ વાર દબાવ્યું ને બીજી વાર દબાવે તો એ હાથ દેખાય એમ કે આ બીજી વાર દબાણ એમ કે છે બેન. પણ ખેર એક દર્શક મિત્ર છે, હજી એક લઈ લો. યોગેશભાઈને પણ વાત સાચી છે કે કારણ કે મન્નુભાઈ પોરબંદર થી જોડાય છે. જી મન્નુભાઈ. જય ભારત જય વિજ્ઞાન સાહેબ. હાજી જય ભારત જય વિજ્ઞાન. જય ભારત જય વિજ્ઞાન. બોલો બોલો. હવે સાહેબ ઈવીએમ હટાવો દેશ બચાવો ખરેખર છે. પેલા બેલેટ પેપર માં ગોટાળા થતા અને આજે ઈવીએમ માં ગોટાળા થાય છે, એ 100%ની વાત છે. અને આજે લોકશાહી ખરેખર તો છે જ નહીં, કારણ કે લોકશાહી હોય તો લોકોની જનતાનો અવાજ સાંભળવો જોઈએ. ઘણા વર્ષોથી ઈવીએમ હટાવો દેશ બચાવો આવું જન આંદોલન ચાલુ જ છે દરેક રાજ્યમાં, તો કોઈને કોઈ ફેર પડતો નથી. અને આ આપણા દેશની મૂળ સમસ્યા આ દેશની અંદર પેલી એ છે કે જાતિવાદ છે સાહેબ. બહુ સાચી વાત છે. જાતિવાદ છે ને સાહેબ, ત્યાં સુધી આ દરેક સમસ્યા રહેવાની છે. કોઈ પણ ભગવાન ઈશ્વર અલ્લાહ ગોડ ફાધર મધર ને કોઈ પણ ને આપણે સત્તા પર બેહાડશું તો ઈ પ્રજાને લૂંટવાની છે. અને ખબર જ છે કે આ દેશની પ્રજા જાતિવાદમાં છે, કોમવાદમાં છે. માનવતાથી મોટો કોઈ ધર્મ નથી સાહેબ. બહુ સાચી વાત કરી મનુભાઈ, ખૂબ ખૂબ આભાર.
મિત્રો આ બહુ જ અગત્યની વાત છે ને જેમ રોઝાનબેને કીધું ફરીથી કહું છું કે બાપ દીકરાને એવો વિચાર આવ્યો જર્મનીમાં કે આ ગડબડ થાય છે ને મારે સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. સુપ્રીમ કોર્ટમાં એને ડેમોને એને ટેકનિકલી બધું બતાવ્યું અને જર્મનીમાં એને મુક્ત કરાવી દીધો ઈવીએમથી. હર્ષદ ગઢવી એક કચ્છથી જોડાયા છે. જી હર્ષદભાઈ. જય માતાજી. જય માતાજી. કચ્છમાંથી બોલું, હરદોર ગઢવી. હાજી બોલો બોલો હરદોરભાઈ. હાજી. ભાઈ આપણે જનતાની માંગ છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો, તો પછી સરકારને શું વાંધો છે? હવે સુપ્રીમ કોર્ટ થી તો મોટો કોઈ નથી ને. બહુ સાચી વાત છે. સુપ્રીમ તો સુપ્રીમ કોર્ટ એનાથી મોટો તો કોઈ નથી, પણ સુપ્રીમ કોર્ટ ને નિર્ણય લેવો જોઈએ ને કે ભાઈ જનતા માંગ કરે છે બેલેટ પેપર થી, તો પછી બેલેટ પેપર થી ચૂંટણી થવી જોઈએ ને ભાઈ. બિલકુલ બિલકુલ. પણ ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ. પણ મુદ્દો એ છે કે જનતા છે એ સુપ્રીમ કોર્ટને ખબર નથી કે જનતાની માંગ છે. સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ શંકા છે આમાં, એ ઉપર છે. જી યોગેશભાઈ. ઈવીએમ બરોબર નથી, વીવીપેટ બરોબર નથી, આ બધી વાત કરીએ એટલે હવે એને આખું નાબૂદ કરીને બેલેટ પેપરથી કરવાની વાત કરીએ. હું ભૂતકાળની વાત કરું. 1952થી માંડીને અત્યાર સુધીની ચૂંટણીઓ મેં જોયેલી છે. 1952માં આપને કદાચ ખ્યાલ હશે કે એ વખતે બેલેટ પેપર એવી જાતના હતા કે તમારે જેને વોટ આપવો હોય એનો ડબ્બો જુદો હોય, એમાં વોટ નાખવાનો. દરેક ઉમેદવારને એક એક ડબ્બા હતા. આ મેં જાતે જોયેલું છે. હવે વાત અત્યારે 2024ની કરીએ કે ઈવીએમમાં આ ગરબડ થાય છે, આ ગરબડ થાય છે. મેં એવો સીન પણ જોયેલો છે કે ધીમંતભાઈ કહે છે એ પ્રમાણે ગુપ્ત મતદાન હોય છે, પણ ત્યાં તો એક ભાઈ એવો ઊભો હતો કે ભાઈ તમારે કોને વોટ આપવો છે, લાવ હું દબાઈ આપું. એટલે જેટલા આવે એને પેલો જ દબાઈ આપે. પેલા માજી કહે કે ભાઈ મારે ફલાણાને આપવો છે, એ કે આ મેં એને આપી દીધો, તમે જાઓ. એટલે આ પણ થઈ શકે છે. પણ આ ઈવીએમમાં કેટલું થઈ શકે એના કરતાં હું જૂની બેલેટ પેપરની વાત કરું. એક ઇલેક્શનમાં હું સાક્ષી હતો કે જે બૂથ હતું એ ચાર બૂથની ઉપર એક રિટર્નિંગ ઓફિસર હોય, એ જે સ્કૂલનો શિક્ષક હતો એ અમારા મિત્રના દીકરીને ભણાવવા આવતા હતા ટ્યુશન માટે. એટલે કે આપણે એને કહીશું તો આપણને બધી વ્યવસ્થા કરી આપશે. સાહેબ બેલેટ પેપરની નાની નાની થોકડીઓ લઈને એ બહાર આવ્યો, એની સાથે પેલો રબર સ્ટેમ્પ પણ સરકારનો લઈને આવ્યો અને બહાર બેસીને એને ઠપ 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 કરતા બધા વોટ નાખી દીધા. આ બેલેટ પેપરમાં આ જે થઈ શકે છે આખું બૂથ કેપ્ચરિંગ એક આખી જુદી વાત છે. આ તો બૂથ ત્યાંનું ત્યાં જ રહે છે અને બૂથની બહાર બેસીને આ રીતે સિક્કાઓ મારી દીધા. એટલે વોટિંગમાં ગરબડ કરવી હોય તો બેલેટ પેપર હોય તો પણ થાય, ઈવીએમ હોય તો પણ થાય. એટલે વાત એવી છે કે મતદાર પોતે જાગૃત હોય. હવે પેલા જેને 100 પેપર ઉપર સિક્કા માર્યા એ કોના નામના હતા, કોણ નહીં, કોણે ચેક કરવાનું. અને પછી મને ખ્યાલ છે કે અમારા જે બીજા સામે ઊભા થયા ઉમેદવારે એમ કીધું કે ભાઈ ફલાણા પક્ષવાળાએ આવું કર્યું તો આપણા પક્ષવાળા બી આવું કરો ને, કોણ ના પાડે છે. એટલે આમાં કોઈ ચોખ્ખા હોતા નથી. અને રાજકારણમાં જે આવે એ અને ઉમેદવાર જે હોય એ જીતવા માટેની મહેનત કરે ને એના માટે જે કંઈ કરવું પડે અને એના માટે સાધન શુદ્ધિ તો કોઈ સવાલ જ નથી, માત્ર સાધ્ય હોવું જોઈએ કે મારે જીતવું છે. એટલે આ જાતનું બેલેટ પેપર જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો કે આપણે સરમાથા પર પણ જો બેલેટ પેપર લાવવામાં આવે તો પણ આ બધી શક્યતાઓ છે. એમાં તમને કરેક્શન કરી દઉં, કારણ કે જેમ રાહુલભાઈનું મેં સમજ્યું છે, ડેમો જોયો છે. કરેક્શન એ કરી દઉં કે પહેલાનો જમાનો અલગ હતો. ત્યારે તો આપણે 80% તો ખબર જ નહોતી કે ચૂંટણીઓ શું છે. બીજું કે જે 5 આગેવાનો હોય એ થપ 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 તો કરે ને એ બૂથ કેપ્ચરિંગ થાય તમારે 5-25 જગ્યા ઉપર. રાહુલભાઈ જે ડેમો બતાવે છે એમાં એવું છે કે 15 લાખ ઈવીએમમાં હું કહી દઉં, પ્રોગ્રામ નાખી દઉં એટલે ઓટોમેટિકલી 1/3 મત છે એ 11 વાગ્યાથી 5 વાગ્યાની વચ્ચે ઓટોમેટિક વહી જશે. કોઈ કલેક્ટરને એની ખબર પડે, આ એમ છે. ફરી ખબર. બીજું કે તમે જેમ કીધું કે બૂથ કેપ્ચરિંગ પેલા થતા હતા તો ત્યારે તો એવી વ્યવસ્થાઓ જ નહોતી. હવે તો ખૂબ વ્યવસ્થાઓ છે, હવે જાગૃતિ વધી છે. હવે કોઈ બધાના બૂથવાળા બધા બેઠા હોય છે. હવે માની લો તમે બૂથવાળા બેઠા પણ હો પણ ઈવીએમમાં મતે નાખ્યું પણ ઓટોમેટિકલી પ્રોગ્રામ ત્યાંથી ફેરવી નાખે તો ઈવીએમમાં બૂથ કેપ્ચરિંગ થાય ને તો હું એમ કહું છું ગુજરાતમાં 5000 બૂથથી થાય કે 2000થી. પેલો તો આખા દેશમાં 15 લાખ ઈવીએમમાં થઈ શકે એમ રાહુલભાઈ કહે છે. રાહુલભાઈ બરોબર છે? હા બરોબર છે. મારો પ્રોગ્રામ નાખો તો મારો ઉમેદવાર એક પણ વોટ વિના દરેક લોકસભામાં જીતી જશે. બરોબર છે. હવે તમે મને સમજાવો કે દરેક જગ્યાએથી કરવા નહીં જાય.
એટલે બે વસ્તુ આપણે ક્લેરિફિકેશન, જ્યારે જૂની આપણે વાત કરીએ 1952 તમે જે વાત કરી, હું બધી વાત રાહુલ સાચી, યોગેશભાઈ પણ આપણા યોગેશભાઈ વ્યવસ્થા તંત્ર જ એવું છે કે ગમે એટલો જમાનો સુધરે, ગમે એટલી નવી ટેકનિકો આવે, આપણું તંત્ર જ એવી જાતનું છે કે આ બધી વ્યવસ્થા પહેલા થતી હતી, હવે થતી હતી. કદાચ પહેલા થોડી સભ્યતા હતી અથવા તો થોડું સત્યને માનતા હતા. હવે જે રાજકારણ નહીં, પણ હવે જાગૃતતા વધી છે ને. હવે ઈશુદાનભાઈ, હું જુદું કહું, રાહુલભાઈ વાળો મુદ્દો તમે બહુ સરસ રજૂ કર્યો કે રાહુલભાઈનો પ્રોગ્રામ જો અંદર ઈવીએમમાં નાખે તો એ ધારે ઉમેદવારને ધારે એટલા વોટ અપાઈ શકે, બરાબર. તમે 15 લાખ ઈવીએમની વાત જોવા દો, હું તો કહું છું તમે રાહુલભાઈ સુપ્રીમ કોર્ટે જે કર્યું એ કર્યું, લોક આંદોલન તો બહુ લાંબો રસ્તો. તમે અમિત શાહની સામે જીતી બતાવો તમારો પ્રોગ્રામ ઈવીએમમાં નાખીને, તો આખા દેશમાં ખબર પડશે. એનો પ્રોગ્રામ નાખવા દેતો ને. ના, ના, મને આજે તમારો મોબાઈલ છે, બરાબર, એનો પિનકોડ મારી પાસે નથી, એટલે તમારો મોબાઈલ હું ના તે ખોલી શકું. પ્રોગ્રામને કરવાના શું જો તમે અંદર નાખી ના શકો? ના, ના, પણ જેમણે એટલે કે પ્રોગ્રામ છે- લખ્યો છે એ તો કરી શકે ને. જો એમણે મારો પ્રોગ્રામ મૂક્યો હોય, આજે માની લો કે આ સેમસંગ, આજે મારો સેમસંગ ફોન છે, તો એનો જે મેન્યુફેક્ચરર છે એને તો ખબર છે આની અંદર શું પાસવર્ડ નાખ્યા છે એમણે, સિક્રેટ પાસવર્ડ, એને બેકડોર કહેવાય. હેકિંગ અને બેકડોર એક પર્યાયવાચી શબ્દ છે કે એણે બેકડોર નાખ્યા હોય તો એ બેકડોરનો પાસવર્ડ ખાલી એની પાસે છે, મારી પાસે નથી. એટલે જે માણસે એ વાત સાચી છે. હા, ના, ના, એમનું એક મિનિટ સર મને કહેવા દો પ્લીઝ. પણ એક વાત મારી રિક્વેસ્ટ એ છે રાહુલભાઈ કે તમારે સુપ્રીમમાં ફરીથી જવું જોઈએ. અમને લોકોને કમ સે કમ ચેનલ ઉપર તમે બતાવો કે કઈ રીતે આમના ચેનલ ઉપર બતાવી મને બતાવતી મેં ના કોઈ પાનના ગલ્લે પર વાત કરવાથી કોઈ ફરક નથી પડવાનો. હું તો હા કરીશ, વેરી ગુડ, બહુ તાલીબી મારીશ. પણ પોઈન્ટ અત્યારે એ છે કે આપણે સુપ્રીમ કોર્ટે જે બતાવવાનું છે, કારણ કે સુપ્રીમ કોર્ટે જે દેખાયું છે એને કીધું છે ને મેં જે વાંચ્યું છે બહુ લોજિકલ છે કે હા બરોબર છે, પરફેક્ટ છે, પોસિબલ જ નથી કે હેક થઈ શકે. જેટલું મેં વાંચ્યું છે મને ખબર છે. હવે મારે લોકોને ખાસ કહેવું છે કે આપણે એ બધું ભૂલી જઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું લેટ અસ એક્સેપ્ટ, આપણી કોર્ટ છે, વી આર રિસ્પેક્ટિંગ. એ સાચું જ છે, આપણે ઈવીએમ હેક નથી થતા, ઈવીએમ પરફેક્ટ ચાલે છે, વીવીપેટ પરફેક્ટ ચાલે છે. લોકોને એવું કેવું છે કે ભાઈ તમે તમારો મત, તમે જાઓ બધા વોટ આપવા, એટલા માટે જાઓ વોટ આપવા કે હવે પ્રિઝ્યુમિંગ કે બધું જ સાચું છે, તમે જશો તો એટલીસ્ટ તમારો વોટ, તમે નથી જતા ને મિસયુઝ થઈ જાય છે, એના કરતા તમે જશો તો એટલીસ્ટ તમારો વોટ જેને બી નાખવો હોય એટલીસ્ટ એ યુઝ તો થશે, મિસયુઝ નહીં થશે. મારે એ કહેવાનો ક્યારનો હેતુ છે, કારણ કે હવે આપણે બાયગોન્સ પતી ગયું. મે બી યુ કેન અગેન ટ્રાય, રાહુલભાઈ કેન અગેન ગો ટુ ઇટ. એટલે લોકોએ વોટ આપવા અચૂક એટલા માટે બી જજો કે તમે તો ભલે વિચારો કે મારા વોટથી ફરક નથી પડતો, પણ તમારા વોટથી બહુ ફરક પડે છે, કારણ કે એટલીસ્ટ મિસયુઝ નહીં થશે. મારે એ કહેવાનો હેતુ છે. અચ્છા, એક વાત એ છે, એક વાક્ય મારે કેવું છે, રાહુલભાઈ જેમ કે છે એમ જન આંદોલન કરવામાં આવે, અને મેં તો ઘણા બધા જન આંદોલનમાં ભાગ લીધો છે ને એ કારણસર જેલમાં પણ જઈ આવ્યો છું, પણ કોઈ જન આંદોલન સફળ નથી થતું. આ સરકારો એવી હોય છે. હું મહા ગુજરાતના આંદોલનથી માંડીને અત્યાર સુધીના આંદોલનોની વાત કરું છું, કોઈ આંદોલન સફળ નથી થતું. કિસાન આંદોલનની વાત આખી જુદી છે, પણ જન આંદોલન સફળ થતા નથી. એના માટે રાહુલભાઈએ પોતે સુપ્રીમ કોર્ટમાં ફરી જવું જોઈએ. ભલે આ ઇલેક્શન ગયું, હવે આવતા ઇલેક્શનમાં આ વસ્તુ ના થાય. એ જો તમે કરશો તો જ આ શક્ય બનશે. બાકી તમે ગમે એટલું જન આંદોલન, અને તમે આ જે કામ કરી રહ્યા છો, હું અમદાવાદમાં ઘણું બધું કામ કરું છું, મને આ બાબતની અચ્છા, બીજું યોગેશભાઈ વાત કરીને સાથે હું સહમત એટલા માટે છું કે રાહુલભાઈએ કીધું કે ખેડૂતોનું જન આંદોલન થયું એટલે પાછા ખેંચ્યા. ખેડૂતોને એ જાણકારી આપી કે તમારી જે જમીન છે એ ઉદ્યોગપતિઓ પડાવી લેશે ને પછી એ લોકો કરશે, તમે કાનૂન અદાલતમાં નહીં જઈ શકો. સાંભળો, અને પછી એટલે ખેડૂતોને પોતાનું માલ જાતો હતો એટલે એ આંદોલન કર્યું. એમાં ખેડૂતોના, ગુજરાતના ખેડૂતોને ખબર નથી, બિચારાને હજી નથી ખબર. તો ઈવીએમમાં તો મારું સમરું શું જાય છે કોઈને ખબર નથી. ભાઈ મત છે ને જવાબ 40% લોકો નીકળતા જ નથી, એ થોડા જન આંદોલન કરવા નીકળતા. ખેડૂત આંદોલનમાં સરકારે જે કબૂલાત કરી હતી એ તો પછી અમલમાં આવી જ નથી હજુ. હું શું કહું છું, તો માઇગ્રન્ટ તમે કેમ નહીં સમજતા? આજકાલ તો માઇગ્રન્ટ વર્કર્સ જ 20-25% એના કરતા ના, લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે 40% ગણાય જ નહીં. પહેલા તો 20-25% તો માઇગ્રન્ટ વર્કર્સ થઈ ગયા છે. કે માઇગ્રન્ટ નહીં, પણ ઘણા બધા સુખી લોકો એર કન્ડિશન ઓફિસમાં બેસીને મોટી ડિસ્કશન કરે તો વોટ આપવા નથી જતા. આમાં તમે જન આંદોલન ની જો વિચાર કરતા હો કે આખું ઇન્ડિયા ઉભું રહી જાય, કારણ કે રાહુલભાઈ શું કે બીટિંગ ધ રોંગ બુશ. 2000 હવે એક મિનિટ ચારે મહાનુભાવ લઈ લઉં. ધીમનભાઈ, ના, બહુ સાચી વાત મને લાગે યોગેશભાઈએ કીધી. એમના જમાનાનું જે યાદ અપાવડાય એનું એના કરતાં પણ થોડો પાછળ છે. એમણે 1952નું કીધું ને, અત્યારનું શિક્ષણ ઉપર થોડું રિસર્ચ કરું છું. 1857માં જ્યારે યુનિવર્સિટી શરૂ થઈ પહેલી મુંબઈ, એ વખતે ક્વેશ્ચન પેપર કાઢનાર અને આન્સર પેપર ચકાસનાર બંનેના નામ છપાતા હતા.
તમે કલ્પના કરી શકો કે એ લોકોના નામ છપાય આજે જ્યારે પેપરો ફૂટતા હોય ને જે તપાસનારા હોય એને તો લોકો શોધતા હોય છે. એટલે એવો જમાનો હતો. પણ આપણે એ જમાનાની વાત એટલા માટે ના કરીએ કે જમાનો જુદો હતો. 1952ની અત્યારે ચર્ચા કરવાની કોઈ અર્થ નથી. અત્યારે તમે જુઓ કે ઈવીએમ આવી ગયું છે, ઈવીએમ અત્યારે જાય એવી કોઈ શક્યતા નથી. ત્યારે ઈવીએમમાં પણ કઈ રીતે ગોબાચારી થઈ શકે એની ઉપર ધ્યાન આપવું જોઈએ વોટર્સે, ખાસ કરીને પોતે નીકળવું જોઈએ. 7મી તારીખે વોટ આપતા પહેલા મતદાન તો કરવા જ જવું જોઈએ. આજે રાજસ્થાનમાં જે વોટિંગ થયું એના જ તમને ઉદાહરણ 3 આપું કે બાડમેર સીટ જ્યાં રવિન્દ્રસિંહ ભાટી એક ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ છે, એ કહે છે કે મારા જે કાર્યકરો છે ને આ લોકો મારીને કાઢી મૂકે છે, પાવર છે. હા, કે જે કોઈ માજી વોટ કરવા જાય જે એમ લાગે કે આ ભાટી સમાજના છે તો માજી કે ચલો ભાગો यहाँ से आपका कोई काम नहीं है, માજી જવું પડે. અને એ ઉપરાંત એના નામની જે ઈવીએમમાં એનું નામ છે ત્યાં પટ્ટી મારી દે છે. પણ એક વાત એક છે, મેં પિક્ચર જોઈ છે, બહુ પિક્ચર હું બહુ સંક્ષિપ્તમાં, હું ટાઈમ વધારે નહીં લઉં, ટાઈમ ઓછો છે. પિક્ચરમાં એક મોટો સીઈઓ હોય છે કંપનીનું, એ સીઈઓ એવો હોય છે, સાઉથની પિક્ચર છે, એને લગભગ હિન્દીમાં ડબિંગ થઈને પણ મેં જોઈ છે. એ પિક્ચરમાં એવું છે કે સીઈઓ જ્યાં જાય ને એ બીજી રાઇવલ કંપનીઓ એટલે એના જેવી કંપનીઓ ડરી જાય કે આ આવશે તો શું કરશે, પણ એ આવે છે ઇન્ડિયામાં એટલે ઇન્ડિયાની બધી કંપનીઓ મિટિંગ ઓલી હતી કે આ આવે છે આપણી કંપનીઓને પતાવી દેશે કે એટલો ઇન્ટેલિજન્ટ છે. એને એરપોર્ટ ઉપર આવે છે, એને કીધું કે હું મારો વોટ નાખવા આવ્યો 4 કલાક માટે છું. બધા રાહત આપી કે ભાઈ આ તો વોટ નાખવા આવ્યો. વોટ નાખવા જાય છે, વોટ નાખવા જાય છે તો ખબર પડે કે આનો વોટ તો પડી ગયો એટલે પછી જાતો નથી. પછી એ લડે છે, ઈસીઆઈમાં જાય છે અને ઈસીઆઈએ કીધું કે અને બધાને કીધું ભાઈ જેના જેના વોટ પડી ગયા હોય એ લોકો મને મેસેજ કરે. એટલે 2-3 હજાર લીડથી પેલો જીતતો હતો. આને કીધું 2-3 હજાર તો મારે જિલ્લા વાઇઝ આવી ગયા છે, સીટ વાઇઝ, એટલે ચૂંટણી રદ કરે છે. એ તો પિક્ચરમાં છે. ખેર આ હકીકત પણ બની શકે. તમારો બોગસ વોટ પડતો હોય તો તમારે એ કરવું જોઈએ. રાહુલભાઈ સંક્ષિપ્તમાં. ભાઈ આમાં ઈવીએમ નો કાળો કાચ જે છે વીવીપેટ નો એ હજુ એમને એમ છે. પણ મને એમાં વીવીપેટ દેખાશે કે નહીં? આમાં હું આપને બતાવીશ, મારો ડેમો બતાવીશ આપને. 7મી તારીખે મને વીવીપેટ મારો દેખાશે કે નહીં? હા, દેખાશે. અને મેં મારો ડેમો, જો મારો પ્રોગ્રામ હશે તો મારો પ્રોગ્રામ શું કરે કે 2 જણાને કેળાનો વોટ આપે તો બંનેને કેળાનો કાગળ દેખાશે. કાગળ બેન દેખાશે, પણ એક અને પછી વીવીપેટમાં તમે બીજી સેકન્ડે કેળાની કાપલીઓ ગણશો તો એક કેળું ને એક સફરજન નીકળશે. આ ધીમે ધીમે જોવા જેવું અમે બતાવ્યું છે અહીંયા, અને મેં ગુજરાત સમાચારમાં બતાવ્યું, જીએસટીવીમાં બીજા દિવસે ઈડીની નોટિસ આવી. ગુજરાત સમાચારને હું ધન્યવાદ કહું છું કે એમણે ડેમો બતાવ્યો. આ ડેમો જંતર મંતર ઉપર બતાવ્યો છે. એટલું જ નહીં, એનો જે ઇમ્પ્રુવડ વર્ઝન છે એમાં 10 મતદારો કેળાને વોટ આપે છે. 10 ને કેળાની કાપલી વીવીપેટની બ્લેક વિન્ડોમાંથી દેખાય છે, બ્લેક ગ્લાસમાંથી. અને જ્યારે મત કાપલીઓ ગણવામાં આવે ત્યારે કેળાની 1 કાપલી અને સફરજનની 9 કાપલી નીકળે છે. એટલે 9 વોટ બદલી નાખ્યા અને વોટરની સામે જ, અને વોટરને ગંધ ના આવી. ઠીક છે, પણ સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ઈવીએમ માં કોઈ પ્રોબ્લેમ નથી. જી, કે કરવા માટે તો હું બી મશીન બનાવીને આવી બીજી 10 ચમત્કાર ચીજો બતાવી શકીશ, કારણ કે મશીન મારા ઘરનું છે, મારા કંટ્રોલમાં છે. અત્યારે આપણે કોન્સ્ટિટ્યુશન ની વાત કરીએ છીએ, આપણા દેશની વાત કરીએ છીએ, એટલે લેટ અસ ટ્રસ્ટ. હવે અત્યાર સુધી જેટલું થયું છે, વી હેવ ટુ ટ્રસ્ટ ધ સુપ્રીમ કોર્ટ, નો ડાઉટ કે ભાઈ આપણું જે ઈવીએમ છે, આપણે જેમાં વોટ આપવા જઈએ એમાં કોઈ છેતરપિંડી થઈ નથી શકતી. લોકોને મારે ફરી રિપીટ કરવું છે કે તમારે આ વખતે ગાંઠ બાંધીને તમારે જવાનું છે કે ભાઈ હું કઈ બી હોય હું મારા ઊભી જઈશ ને મારા ફેમિલીને બી લઈ જઈશ વોટ આપવા માટે, ભલે જે થાય તે. એકવાર એ કરીને તો જુઓ તમે, લેટ અસ સી. નો, કારણ કે અલ્ટિમેટલી આજની તારીખમાં એકનું એક બોલશું. બિલકુલ યોગેશભાઈ 30 સેકન્ડ. નહીં, આ જે વોટ આપવાની પ્રક્રિયા છે એ બહુ જટિલ પ્રક્રિયા છે. તમે ધીમતભાઈએ કીધું એ પ્રમાણે પહેલાં તમે આંગળી પર નિશાન કરો, આ કરો, આ કરો, પણ છેવટે જે કેટલા વોટ પડે છે એ તમને ખબર નથી પડતી. જે એબસન્ટ હોય એના પણ વોટ પડી જાય છે. મરી ગયા એમના વોટ પડે છે, મરી ગયા. અને અમે આયુષ્ય કાર્ડ એવું એમાં કૌભાંડ છે. આ તો બધું કૌભાંડમાં તો આપણે મેં એવા કાર્યકરો જોયા છે કે આખા ફ્લેટની સોસાયટીમાં ફરે છે ને કેટલા લોકો અહીંથી ટ્રાન્સફર થઈ ગયા એની નોંધ કરે છે, અને એ વોટ પણ પડે છે. અને એ જે બૂથમાં બેઠા હોય છે એ આપણા જેવા જ લોકો હોય છે, એ કોઈ સત્યવાદી હોય છે એવું નથી. એટલે એ લોકો પણ બધું આધાર કાર્ડ ચેક કર્યા વગર બટન દબાવે. છેલ્લે જે કલાક હોય છે બૂથના બધા કાર્યકર્તાઓને મારી વિનંતી છે કે બૂથ જે પણ પોલિટિકલ પાર્ટીના છે છેક સુધી સંભાળો, કારણ કે સવારે 5:30 વાગે જે જવાનું એવું પણ બની શકે કે છેલ્લે 2 કલાક બૂથનો કાર્યકર્તા હોય એટલે 10 સેકન્ડ દબાવી દે, કલા થઈ જાય, એટલે કળા થઈ જાય, મોર કરા કરી જાય. આ બધી વસ્તુ ઉપર ધ્યાન રાખજો. સીટ ઉડી ગઈ સુરતની તો કાર્યકરોની તો શું રહેવાની છે સાહેબ, સોરી બટ પણ આગામી સમયમાં તમને આ વધારે પણ, આ તો ટ્રેલર છે,
એટલે ઠીક છે, ભાઈ લોકો રાખી વોટ પણ આપવા દેવા. જોઈએ. મારું અમારે એટલું કેવું છે, વોટ આપશો ફરક પડવાનો છે મારી પણ ગેરંટી. વોટ કરવા જાજો એ મારી પણ વિનંતી છે અને નીકળજો. ગુજરાતમાં 80% મતદાન થવું જોઈએ તો બહુ બુજસિયા પેલો ન કરી શકે. સમયનો અભાવ છે એટલે રાહુલભાઈ, ધીમતભાઈ, યોગેશભાઈ, રુજાનબેન, ખૂબ ખૂબ આભાર. સવાલનો જવાબ લઈ લઈએ. મેકલોઇન કયા બે દેશ વચ્ચે છે? ભારત અને ચીન વચ્ચે છે. સાચો જવાબ આપનાર હિરલ પ્રજાપતિ અમદાવાદ, ચંદુભાઈ પટેલ ચીખલી નવસારી, હરેશ ધરમસિંહ વિરમગામા, આણંદા જોડિયા, વિજયસિંહ પરમાર મહેસાણા, નર્મદા શંકર દવે ગોધરા. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. મને રજા આપો. નમસ્કાર.